નમો લોહી સૌહરિહંતાણમ નમો લોહી સૌહૃદાનમ નમો લોહી સૌઆયર્યાન નમો લોહી સૌજ્યાયાન નમો લોહી સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંદારી વિજેન્દ્રમોસુ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. કળશ અમૃત ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત કળશ અમૃતનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં પરિશિષ્ટમાં 267મો કળશ એનો સ્વાધ્યાય ચાલે છે. આ કળશ આપણે સમયસારમાંથી તેમજ કળશ અમૃતમાંથી વાંચનમાં લીધો છે અને પૂજ્ય ગુરુદેવે એની ઉપર ઘણો વિસ્તાર કર્યો છે. એનો ઘણો ભાગ આપણે કર્યો છે. આજે શેષ ભાગ લઈએ છીએ. તે જ પુનરાવર્તન કરીએ જેથી અનુસંધાન પ્રાપ્ત થાય. 267મા કળશના ભાવાર્થમાં પંડિત જયચંદજી છાબડા અહીંયા કહે છે કે જે જ્ઞાનનયને જ ગ્રહીને ક્રિયાનયને છોડે છે તે પ્રમાદી અને સ્વચ્છંદી પુરુષને આ ભૂમિકાની પ્રાપ્તિ થઈ નથી. જે ક્રિયાનયને જ ગ્રહીને જ્ઞાનનયને જાણતો નથી તે રસ સમિતિ ગુપ્તિરૂપ શુભ કર્મથી સંતુષ્ટ પુરુષને પણ આ નિષ્કર્મ ભૂમિકાની પ્રાપ્તિ થઈ નથી. હવે એ બંનેને પ્રાપ્તિ થતી નથી. માત્ર જ્ઞાનનયને જ ગ્રહે છે અથવા તો માત્ર ક્રિયાનયને જ ગ્રહે છે. અને હવે કહે છે કે જે પુરુષ અનેકાંતમય આત્માને જાણે છે એટલે અનુભવે છે તથા સુનિશ્ચળ સંયમમાં વર્તે છે એટલે કે રાગ આદિક અશુદ્ધ પરિણતિનો ત્યાગ કરે છે. એ રીતે જેણે જ્ઞાનને અને ક્રિયાનયની પરસ્પર તીવ્ર મૈત્રી સાધી છે તે જ પુરુષ આ જ્ઞાન માત્ર નિજભાવમય ભૂમિકાનો આશ્રય કરનાર છે. તો એ રીતે આ 267માં કળશનો વિસ્તાર કર્યો છે. એમાં એક વાત પણ આગળ લખે છે કે જ્ઞાનનય અને ક્રિયાનયના ગ્રહણ ત્યાગનું સ્વરૂપ અને ફળ પંચાસ્તિકાય સંગ્રહ શાસ્ત્રના અંતમાં કહ્યું છે ત્યાંથી જાણવું. કળશ અમૃતની અંદર પૂજ્ય ગુરુદેવે એનો વિસ્તાર કર્યો છે. આજે જે વાત આવશે એ પણ આજે લઈએ છીએ. જે કોઈ સમ્યક દ્રષ્ટિ જીવ જીવના શુદ્ધ સ્વરૂપને નિરંતર અખંડ ધારા પ્રવાહરૂપ અનુભવે છે નિરંતર અખંડ ધારા પ્રવાહરૂપ અનુભવે છે. શાનાથી અનુભવે છે? દ્રવ્યરૂપ તથા પર્યાયરૂપ વસ્તુના અનુભવનું કૌશલ્ય અર્થાત વિપરીતપણાથી રહિત વસ્તુ જે પ્રમાણે છે તે પ્રમાણે અંગીકાર તથા સમસ્ત રાગાદી અશુદ્ધ પરિણતિનો ત્યાગ એ બંનેની સહાયતાથી એ નિરંતર અખંડ ધારા પ્રવાહરૂપ શુદ્ધ સ્વરૂપને અનુભવે છે. વળી કેવો છે? પોતાના શુદ્ધ સ્વરૂપના અનુભવમાં સર્વકાળ એકાગ્રપણે તલ્લીન છે. અને વળી કેવો છે? તો કહે છે કે શુદ્ધ જીવના સ્વરૂપનો અનુભવ મોક્ષ માર્ગ છે. શુદ્ધ સ્વરૂપના અનુભવ વિના જે કોઈ ક્રિયા છે તે સર્વ મોક્ષ માર્ગથી શૂન્ય છે. રાગાદી અશુદ્ધ પરિણામનો ત્યાગ પ્રાપ્ત થયા વિના જે કોઈ શુદ્ધ સ્વરૂપનો અનુભવ કહે છે તે સમસ્ત જૂઠો છે. એ અનુભવ નથી. એટલે બંને વસ્તુ સાથે હોવી જોઈએ. રાગ આદિ અશુદ્ધ પરિણામનો ત્યાગ પણ હોવો જોઈએ. કોઈ એવો જ એને અનુભવનો ભ્રમ છે એ કહે છે કે અમને અનુભવ છે અને રાગાદિ અશુદ્ધ પરિણામનો ત્યાગ નથી તો એને માટે કહે છે કે સમસ્ત જૂઠો છે, અનુભવ નથી. કોઈ એવો જ અનુભવનો ભ્રમ છે. કારણ કે શુદ્ધ સ્વરૂપનો અનુભવ અશુદ્ધ રાગાદિ પરિણમને મટાડીને થાય છે. આવા છે જે જ્ઞાનનય તથા ક્રિયાનય તેમનું છે જે પરસ્પર અત્યંત મિત્રપણું મૈત્રીપણું શુદ્ધ સ્વરૂપનો અનુભવ છે. શુદ્ધ સ્વરૂપનો અનુભવ છે તે રાગાદિ અશુદ્ધ પરિણતિને મટાડીને છે. રાગાદિ અશુદ્ધ પરિણતિનો વિનાશ શુદ્ધ સ્વરૂપના અનુભવ સહિત છે.
એવું અત્યંત મિત્રપણું તેનો આ પાત્ર થયો છે. અર્થાત જ્ઞાન નય ક્રિયા નયનું એક સ્થાનક છે. ભાવાર્થ આમ છે કે બંને નયના અર્થ સહિત બિરાજમાન છે. તો આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે એનો છેલ્લો ભાગ આપણે લઈએ છીએ. કળશ અમૃત કળશ પ્રવચન ભાગ 8મો, પાના નંબર 473. અહીંયા બીજા પેરેગ્રાફથી આગળ ગુરુદેવ આપણને સમજાવે છે કે એવો જ્યાં સમસ્ત રાગાદી શબ્દ વાપર્યો છે તો ત્યાંથી શરૂ કરી અને ગુરુદેવ આગળ કહે છે. એવો જ્યાં સમસ્ત રાગાદી શબ્દ વાપર્યો ને, શું શબ્દ પડ્યો છે ને, શું એટલે બધા નિશ્ચલ સંયમમાં પાકો સંયમ છે. એટલે સમસ્ત રાગાદી અશુદ્ધ પ્રણીતો નો ત્યાગ દોનોની સહાયતાથી, બેની સહાય એટલે પ્રજ્ઞાન અને સમ્યક સંયમ. અશ્રાદ્વાદ કશું કીધું ને. ऐसा है युक्त अपने शुद्ध स्वरूप के अनुभव में सर्वकाल एकाग्र तल्लीन है. अपना शुद्ध સ્વરૂપના અનુભવમાં ભગવાન આત્માના આનંદમાં શુદ્ધમાં અશુદ્ધ રાગની પરિણતિને છોડીને જેવા મુનિપણું આ સંયમ અને આ ચારિત્ર. ભગવાનભાઈ અને ચારિત્ર કેવું અમને કહો હો એ સ્વરૂપના અનુભવમાં સર્વકાળ એકાગ્ર તલ્લીન. જોઈ ભાષા કેવી છે, ઉપયુક્ત પોતામાં તલ્લીન છે. એવો શુદ્ધ ઉપયોગ જામ્યો છે જેને. और कैसा है ज्ञान क्रिया नहीं परस्पर तीव्र मैत्री पात्रिकृत शुद्ध जीव के स्वरूप का अनुभव मोक्ष मार्ग है. क्यों ज्ञान? जो જ્ઞાન નો અર્થ કર્યો, જ્ઞાન નહીં એટલે શું કે શુદ્ધ જીવના સ્વરૂપનો અનુભવ મોક્ષ માર્ગ એ જ્ઞાન નહીં. સમજાણો શું કીધું? જો અંદર છે વાંચો તો ખરા. જો એ ભાષા અર્થ તો કેવો કે છે, જ્ઞાન નહીં ક્રિયા નહીં અર્થ કરશે. જ્ઞાન નહીં એટલે શુદ્ધ જીવના સ્વરૂપનો અનુભવ મોક્ષ માર્ગ. શુદ્ધ સ્વરૂપ કે અનુભવ વિના જો કોઈ ક્રિયા સર્વ મોક્ષ માર્ગ છે શૂન્ય. ભગવાન આત્માના શુદ્ધ નો અનુભવ તે મોક્ષ નો માર્ગ. એ સિવાય વિકલ્પ પંચમાવર્ત ના ઉઠે બિલકુલ મોક્ષ માર્ગ નહીં. જ્ઞાન નહીં એટલે શુદ્ધ જીવના સ્વરૂપનું અનુભવ તે મોક્ષ માર્ગ. અને શુદ્ધ સ્વરૂપ કે અનુભવના કોઈ ક્રિયા, જે કોઈ ક્રિયા દયા દાન વ્રતનો વિકલ્પ સર્વ મોક્ષ માર્ગ છે શૂન્ય. એ રાગમાં મોક્ષ માર્ગની શૂન્યતા છે. એના તો કાળજા કંપે હું છે સમજાણું કાંઈ કે છે. હવે ક્રિયા નહીં. આ ક્રિયા नहीं राग आदि अशुद्ध परिणाम का त्याग प्राप्त हुए बिना जो कोई शुद्ध स्वरूप का अनुभव कहता है वह समझ झूठा है. ભગવાન આત્માનું જ્ઞાન અને રાગાદી અશુદ્ધ નો અભાવ એ વિના અનુભવ કહે કે નાના અશુદ્ધ પરિણામ પણ એવા ને એવા રહ્યા અને આત્માનો અનુભવ થયો તે જૂઠો છે. સમજાણું કાંઈ? રાગાદી અશુદ્ધ પરિણામ નો ત્યાગ પ્રાપ્ત હુએ બિના ભગવાન શુદ્ધ સ્વરૂપ પરમાનંદ એનું જ્ઞાન નિર્મળ પર્યાય એનાથી રાગાદી મોક્ષ માર્ગથી શૂન્ય. એને સાથે રાગનો શુદ્ધ પરિણામ જેટલો શુભાશુભ એનો અભાવ
એ તો ત્યાગ શબ્દ વાપર્યો છે એટલે એનો અભાવ એવો प्राप्त हुए बिना जो कोई शुद्ध स्वरूप का अनुभव कहता है भगवान आत्मानी दृष्टि शुद्ध થઈ અને શુદ્ધનો અનુભવ થયો અને એમ કે અશુદ્ધ પરિણામનો ત્યાગ થયો નથી તો એ ભ્રમ છે અનુભવનો એને કેમ કે શુદ્ધ સ્વરૂપનો અનુભવ શુદ્ધની પર્યાયમાં અશુદ્ધતાનો પર્યાયનો ત્યાગ હોયા વિના શુદ્ધ અનુભવ હોઈ શકે નહીં સમજાણું કાંઈ ભાઈ અધ્યાત્મ વાત તો એવી છે સૂક્ષ્મ અને સુંદર અને સીધી અને મોક્ષના પંથને આપનારી યા હોમ કરે છે માણસો જો ને કેટલા દેશને માટે કેટલા હોમ કરે છે હે આખા 25 વર્ષના 30 વર્ષના યા હોમ કરે છે કે નહીં હા હા એવું મને તો સાંભળ્યું મોટો એ ખંચોતો એક જણો ત્યાં પડીને તોડે ત્યારે મરે ત્યારે જ તૂટે હે હા એવો મોટો હતો છેટેથી તૂટે જ નહીં ત્યાં જઈને તોડે તો તૂટે ત્યાં જઈને તારે એટલે મરે જ ત્યાં ખબર છે કઈ મરી જઈ તો તોડીને પડ્યા આખા શરીર અરે ભગવાન આ આત્મા માટે કર્યું કોઈ દી યા હમ ચેદાનંદ આનંદ કંદના ડુંગરમાં પડવું થવે છે હે એ તો ઠીક હવે સમજવા જવું પણ આ તો વાત છે આ તો દાખલો શું અર્પણતાની અપેક્ષાનો સમજાય છે વીર રસ તો એને કહીએ કે સ્વરૂપની દ્રષ્ટિમાં કરીને સ્વરૂપમાં ઠરે એને વીર રસ કહીએ વિરોચિત નો અર્થ આપે જવાબ અપાય સમજાય છે કાંઈ ભગવાન આત્મા અતિન્દ્રિય જ્ઞાન ને આનંદ નો રસ છે એના ભાનમાં અંદર ઠરી જાય એને ફીર રસ કહે છે બાકી બધા બાળગ્રસ્ત છે સમજાણું કાંઈ સંસાર મોક્ષ વિપક ભૂયા સંસાર ને મોક્ષ નો માર્ગ બે વિપક્ષ વિરોધ પક્ષ વાળા છે ક્યાંય બે નો મેળ ખાયો એકનો સરવાળો નિરોધ જાય છે ને એકનો સરવાળે સિદ્ધ થાય છે સમજાણું કાંઈ એ છે જ્ઞાન નહીં નો અર્થ શું કર્યો જીવનો શુદ્ધ નો અનુભવ થી મોક્ષ માર્ગ એ હું જે જાણ્યું તે શુદ્ધ જ્ઞાન નહીં એ સિવાય રાગ થી બિલકુલ માર્ગ મોક્ષ માર્ગ નથી એમ જે જાણવું તેનું નામ જ્ઞાન નહીં એમ હજી તો એ તો પછી ક્રિયા નહીં આ તો હજી શુદ્ધ જીવનો અનુભવ મોક્ષ માર્ગ એમ જાણવું અને રાગ થી મોક્ષ માર્ગ નહીં એમ જાણવું એનું નામ જ્ઞાન નહીં એનું નામ હજી જ્ઞાન નહીં કીધી સમજાણું કાંઈ એને જોવાનો અર્થ બહુ સરસ ભર્યા છે રાજમલ પાંડે રાજમલ જૈન ધર્મી સમય સાર નાટક નો મરમી હા હા નામ રાખ્યા છે ને એને આત્મામાં હો હે કે છે જ્ઞાન નહીં કોને કેવી કે શુદ્ધ સ્વરૂપનો અનુભવ તે જ મોક્ષનો માર્ગ છે રાગ આદિનો વિકલ્પ એનાથી વિરુદ્ધ અનુભવથી બિલકુલ રાગ એમાં બિલકુલ મોક્ષ માર્ગ નથી એ મુંજી જ્ઞાન તેને જ્ઞાન નહીં કહેવામાં આવે હજી તો જ્ઞાન નહીં એને કીધી પછી ત્યાંથી ખસવું અને ઠરવું એ તો વળી ક્રિયા નહીં આવશે ક્રિયા નહીં પુણ્ય પાપના અશુદ્ધ પરિણામનો અભાવ
અભાવ રૂપી પ્રાપ્તિ, એના ત્યાગ રૂપી પ્રાપ્ત હું. એ પુણ્ય પાપના વિકલ્પો છે, એના અભાવરૂપ પ્રાપ્ત हुई એનું નામ ક્રિયા નહીં. કેમ કે એના પ્રાપ્ત हुए बिना कोई शुद्ध स्वरूप का अनुभव कहता है झूठो है. अनुभव नहीं, कुछ ऐसा ही अनुभव का ब्रह्म है. आत्मा शुद्ध ज्ञान नहीं की जाण्यो એવો જ્યાં શુદ્ધ નો અભાવ રૂપ પરિણમન હોય તો એ અનુભવ શૂન્ય છે, એ અનુભવ નો બ્રહ્મ છે. ને સમજાણું કાંઈ એ છે કે જાણ્યો ભેગો એને શાંતિ ને અશુદ્ધતાનો અભાવ પ્રણમવો જોઈએ. સમજાણું કાંઈ અસ્થિ પણ આખો ભગવાન આવો છે એમ જ્યાં શ્રદ્ધા જ્ઞાનમાં અનુભવ્યો એને રાગથી પડકું છૂટીને તીર્થ થયો છે તો તેને અનુભવ કહેવામાં આવે, નહીતર અનુભવ કહેવામાં આવતો. સમજાણું કાંઈ જીવના મોક્ષ માર્ગનો તોલ થાય છે, માપ થાય, તોળાય છે. સમજાય છે? રાગ આદિ અશુદ્ધ ક્રિયા નહીં નો અર્થ એ પુણ્ય પાપના પરિણામનો ત્યાગ, એનું નામ ક્રિયા નહીં. શુભાશુભ પરિણામ મલિન પરિણામનો ત્યાગ અંદરમાં, એનું નામ ક્રિયા નહીં. આ વિકલ્પ ઉઠે ને આ કે દયાન વ્રત એ ક્રિયા નહીં. સમજાણું કાંઈ જ્ઞાન ક્રિયા જ્યાં મોક્ષ કે છે ને કે હા પંચાયત ની હારી મેળવાનું છે. સાધુ કેવું છે ને એ તો વ્યવહાર નહીથી વાત નિમિત્ત નું જ્ઞાન કરાવ્યું છે. સમય પંચાયત શીખાઈને આવે છે ને સાધક, સાધક ને શ્રાદ્ધ એમ કે છે. સમજાણું આમાં પંચાયત આવે છે ને આ વ્યવહાર કરે કરતા આમ થાય નહીં તો એમ તો પહોંચેલ માણસ છે ને વ્યવહાર કરતા શનિ શનિ આમ થાય, જીકું જીકું આમ થાય. જીકે પછી જેમ ધોતિયા ને આબુમાં તો ગઈને જીકે આપ થાય, જીકે સમજાય ને પછાડે ત્યારે વ્યવહારથી એમાં સાપ થાય ને પછી આમ થાય. એ તો એક નિમિત્ત આવું હોય એનું જ્ઞાન કરાયું ભાઈ. સમજાણું કાંઈ જ્ઞાન પ્રધાન કથન છે ને પંચાસ્ત્રિકાયમાં. હા કે છે કે ભગવાન આત્મા જ્ઞાનમયમાં શુદ્ધપણું તે અનુભવતી મોક્ષ માર્ગ અને રાગાદિમાં અંશમાં પણ મોક્ષ માર્ગ નહીં એવું જ્ઞાન તેને જ્ઞાન નહીં કહ્યું. અને ક્રિયા નહીં એ તો ફક્ત નહીં રાગમાં મોક્ષ માર્ગ એટલું. હવે ક્રિયા નહીં એ અશુદ્ધ રાગાદિના ત્યાગરૂપ પરિણમન તેને ક્રિયા નહીં કહે છે એમ કે છે. સમજાણું કાંઈ એ સોગંદનજી આ ક્રિયા આવી ઘંટીમાં લોટ દળવો ન દળવો કેવી આવશે આમાં? એને ખબર છે ને હવે સમજાણું કાંઈ એ તો એ શું વિકલ્પ હો અને થવાનું હોય તે થાય, પણ એ વિકલ્પ પોતે ક્રિયા નહીં નું સ્વરૂપ નથી. સમજાણું કાંઈ એ તો રાગ આદિ નો અભાવરૂપ પરિણમન તેને ક્રિયા નહીં કહે છે. અરે વિતરાગના માર્ગ એ નપુંસકે તો આંધળ્યા જાય એવા નથી. વીર્ય હીને આમ હાય હા હરે આમ હરે સાંભળતો મહાચિદાનંદ પ્રભુ મોટો વિકલ્પ તો ક્યાંય
તોડી નાખવાની આંગળી છે. એ તો લટકતી છઠ્ઠી આંગળીઓ તોડી નાખવા માંગે છે, કાપી નાખવા માંગે. એ આત્માને મદદ કરતી છે. અહીં તો એનો અભાવરૂપ પરિણામ જે છે એનું નામ ક્રિયા નહીં, अनुभव नहीं है, कुछ ऐसा ही अनुभव ब्रह्म है. कारण के शुद्ध स्वरूप का अनुभव अशुद्ध राग आदि परिणाम को मेट कर होता है. देखो, शुद्ध स्वरूप नो अनुभव अशुद्ध राग आदि ની એકતા તૂટી, एकता એટલે અસ્થિરતા તૂટીને परिणाम में मेट कर होता है. ऐसा है ज्ञान नहीं न क्रिया नहीं न उनको मेल ल्यो. समझाय છે? एवा ज्ञान नहीं क्रिया नहीं नो मेल एने मुक्ति मार्ग कहे. विशेष बात करती कानून से बसन 41 नीचे से नीचे जो ऐसा है जो ज्ञान नहीं न क्रिया नहीं उनका है, जो परस्पर अत्यंत मित्रपना છે. સમજવાય? નીચે એમાં હું સમજે આ શબ્દમાં ऐसा है जो ज्ञान नहीं क्रिया नहीं उनका है, जो परस्पर अत्यंत मित्रपणा. એટલે શુદ્ધ સ્વરૂપ નો અનુભવ એ रागादि अशुद्ध प्रवृत्ति की मेट कर है. रागादि अशुद्ध प्रवृत्ति का अविनाश शुद्ध स्वरूप के अनुसार लिए हुए, ऐसा अत्यंत मित्रपना उनका पात्र हुआ है. હવે એનો અર્થ આ તો શબ્દો વાંચ્યા પછી. જ્ઞાન નહીં એટલે શું કે આ આત્મા જે છે શુદ્ધ દ્રવ્ય, શુદ્ધ ચૈતન દ્રવ્ય વસ્તુ છે. એની પર્યાયમાં પણ વર્તમાન અવસ્થા દશા છે. એ રાગ ને પુણ્યપાપ રહિત એની અવસ્થા. જેની વાત છે અનંત કાળથી એને આત્માની પ્રાપ્તિ કરી નથી અને કરવાની રીત પણ એને અનંત કાળમાં વાસ્તવિક રીતે જાણી. તો કે છે કે આત્મા સાદવાદ કૌશલ્ય, આત્મા એક સમયમાં ધ્રુવ ચૈતન મૂર્તિ અનંત અનંત ગુણનો પિંડ વસ્તુ આત્મા છે. એ દ્રવ્ય કહેવાય છે ને. દ્રવ્ય એટલે વસ્તુ. અને એની શ્રદ્ધા જ્ઞાન શાંતિથી જે ખ્યાલમાં આવે ચીજ એને પર્યાય કહેવાય છે. સમજાય છે કાંઈ? આ શુદ્ધ દ્રવ્ય છે એવી શ્રદ્ધા, અશુદ્ધ દ્રવ્ય છે એવું જે જ્ઞાન, અને શુદ્ધ દ્રવ્ય છે એવી જે વર્તમાન લીનતા એને પર્યાય કહેવાય છે. પર્યાય સમજાય છે? અવસ્થા. એવો આત્મા દ્રવ્યરૂપ વસ્તુ છે એની વાત છે. અહીં સત્તા છે અને એક સમયની અવસ્થા પણ છે. એનું વાસ્તવિક જ્ઞાન થવું એને જ્ઞાન નહીં કહે છે. ભલનદાસભાઈ, જગતના જ્ઞાન નહીં, શાસ્ત્રના જ્ઞાન નહીં. અહીં તો એ વાત છે. વસ્તુ સચ્ચિદાનંદ પ્રભુ, આત્મા સત શાશ્વત, એમાં જ્ઞાન અને આનંદનો ભંડાર આત્મા છે. એવું જે દ્રવ્ય છે એનું જ્ઞાન અને એની વર્તમાન પર્યાય અવસ્થા છે એનું જ્ઞાન. સમજાય? બહુ ઝીણું છો આ. ઝીણું પણ તરત સમજાયું છે ક્ષણમાં, પણ દરકાર કરે તો. કે છે કે એવો આત્મા છો ભાઈ, એ વસ્તુ છે ત્રિકાળ શાશ્વત રહેનારી અનંત ગુણ સ્વરૂપ, અને એને પકડનારી વર્તમાન પર્યાય એટલે પરિણતિ એટલે અવસ્થા છે. એ અવસ્થા છે અને દ્રવ્ય પણ છે, ક્ષણિક અવસ્થા પણ છે અને ત્રિકાળી તત્વ પણ છે. બેનું વાસ્તવિક દ્રવ્ય ને પર્યાયનું જ્ઞાન થવું એનું નામ જ્ઞાનમય કહેવામાં આવે છે. બરાબર. અને એ જ્ઞાનમયની સાથે જોવું છે ને, જ્ઞાન નહીં ને ક્રિયા નહીં. ક્રિયા નહીં એટલે કે
અશુદ્ધ પુણ્ય પાપના ભાવ મેલા જે છે એનાથી રહિત આત્માની દશાનું થવું એનું નામ ક્રિયાનય સહિત કહેવામાં આવે. હરે ક્યારે અત્યારે હો સમ્યક દર્શન ને જ્ઞાન ને ચારિત્ર ના દશામાં. બરાબર. વડોદરાભાઈ વસ્તુ અનંત અનંત શાંત રસ ને આનંદ નો કંદ આત્મા છે. જે અતિન્દ્રિય આનંદથી અને પૂર્ણ જ્ઞાનથી ખાલી નથી એવું તત્વ એ છે. એનું જ્ઞાન અને તેની વર્તમાન દશા થવી તે ત્રિકાળનું જ્ઞાન અને વર્તમાન અવસ્થા થવી હાલત ચાલે છે એનું જ્ઞાન એ બરાબર જ્ઞાન થવું એનું નામ જ્ઞાન નહીં. અને તે જ કાળે પુણ્ય પાપના અશુદ્ધ ભાવ છે એનાથી રહિત થવું એ જ્ઞાન થયું જે વર્તમાન દશામાં એ જ્ઞાન દશાના કાળમાં પુણ્ય પાપના અશુદ્ધ મલિન પરિણામ છે એનાથી રહિત થઈને શુદ્ધ રૂપે પરિણમન થવું એ ક્રિયા નહીં કહેવાય છે. આ જ્ઞાન ને ક્રિયા નયની બે ની મૈત્રી છે. એ બે આ રીતે થાય ત્યારે એને આત્માનું કલ્યાણ. સમજાણું કાંઈ? એટલે જ્ઞાન નય અને ક્રિયા નહીં ઉનકા પરસ્પર અચન મિત્રપણા. એટલે કે શુદ્ધ સ્વરૂપ નો અનુભવ છે. હું શુદ્ધ ચૈતન છું, પવિત્ર છું. એવી વર્તમાન દશામાં શુદ્ધ નો અનુભવ જે છે એ રાગ આદि અશુદ્ધ પ્रणीत तो मिट कर है. એ વિકલ્પ જે મલિન પરિણામ છે એનાથી રહિત જેમ પાણી છે એ નિર્મળ છે પણ એ પાણીને પીનાર મેલ જે માથે જે શું કહેવાય શિવાળને દૂર કરીને પાણીનું નિર્મળ પાણી પીવે એમ આત્મા શુદ્ધ ચૈતન વસ્તુ છે. એકલો આનંદનો દરબાર આત્મા છે. સમજાણું કાંઈ? અતિન્દ્રિય આનંદ ને અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય શાંતિ ચારિત્ર એવા આનંદ ગુણ નો ભગવાન આત્મા દરબાર આત્મા છે. એવા આત્મદ્રવ્યનું જ્યાં સ્વસન્મુખ થઈને જ્ઞાન થયું ત્યારે તે જ્ઞાનમાં પુણ્ય પાપના મેલ જે શિવાળ જેવા છે એનાથી અભાવ રૂપે પરિણમન થયું. આના સદભાવના જ્ઞાન પણ આના અભાવ પણ એનું નામ જ્ઞાન નહીં ને ક્રિયા નહીં ની મૈત્રી કહેવામાં આવે. બે થઈને આત્માના મોક્ષ ને સાધે છે. સમજાણું કાંઈ? જુગરાજી દેહ ની ક્રિયા ક્યારે સાથે આત્માને? દયા દાન વ્રત ભક્તિ ના ભાવ શુભ એ ક્રિયા નહીં એમ કે છે. એ તો પુણ્યબંધ ના કારણ છે. એ આત્માના અબંધ સ્વભાવનું કારણ નથી. એને નિર્ણય ન મળે આવા કાળે અનંત કાળ મળ્યો. સંસારમાં જન્મ વર્તમાન સંસારથી તરવા માટેનો અવતાર છે. સમજાય છે કાંઈ? તો સંસાર એટલે આત્માની દશામાં રાગ ને દ્વેષ પુણ્ય ને પાપ મલિન ભાવ એને સંસાર કહે છે. એ સંસારથી તરવાનો ઉપાય આત્મા શુદ્ધ વસ્તુ. સંસાર મેલ છે, વસ્તુ નિર્મળ છે. ટીકાઓ એવી શ્રદ્ધા જ્ઞાન કરીને વર્તમાનમાં
એ પુણ્ય પાપના પરિણામથી દૂર હટી જેટલો રાગથી રહિત એનું પરિણમન થાય એ જ્ઞાન નહીં અને ક્રિયા નહીં એક સમયમાં હારે હોય. ભાઈમલજી, આ બધી ક્રિયા, આ દાન ને પૂજા ને ભક્તિ ને વ્રત ને એ ક્રિયા કરવાથી મોક્ષેદી થતો છે. એ તો પુણ્ય પરિણામ છે. એ તો પુણ્યથી એને આ પાછી ધૂળ આદિ મળે. એમાં કઈ આત્માની શાંતિ ને ધર્મ ને મળે એવું નથી. સમજાણું કાંઈ? એ વસ્તુનો પોતે સ્વભાવ જ છે શુદ્ધ ચૈતન. એની શ્રદ્ધા જ્ઞાન કરીને તે કાળે પુણ્ય પાપના રાગના મલિન પરિણામથી રહિત સ્વભાવ સન્મુખ થયો, એટલે વિભાવથી રહિત થઈને જે સ્થિરતા થઈ એ શુદ્ધ સ્વરૂપનો અનુભવ અને રાગાદી અશુદ્ધ પરિણતિનું મેળ. એ રાગથી અશુદ્ધથી ખસી શુદ્ધતા તરફની નિર્મળ परिणति, ये रागादि अशुद्ध परिणति का बिना अशुद्ध स्वरूप के अनुभव को लिए हुए है. अशुद्ध परिणति टळे नहीं અને શુદ્ધ નો અનુભવ થાય એમ બે બને નહીં. શુદ્ધ નો અનુભવ હોય ને અશુદ્ધ ટળ્યું ન હોય એમ બે બને નહીં. સમજાણું કાંઈ? આ તો મોક્ષના માર્ગના ખેલની વાત છે. જેને દુઃખથી મુક્ત થવું હોય એને આ એક રીત છે. બાકી દુઃખમાં 50 છે 4 ગતિના દીવો. સમજાણું કાંઈ? શેઠ હોય, રાજા હોય, નારકી હો, ભિખારી હો કે કરોડો અબજોપતિ શેઠિયા, એ બધા પરદ્રવ્યના લક્ષ્ય કરેલા વિકારમાં દુઃખમાં પતી રહ્યા છે. સંજયભાઈ, શેમાં? બ્રહ્મભાઈ, પૈસાથી નહીં, એ મારા ને હું એનો એવી જે અંતર મમતાના રાગ ને દ્વેષના ભાવ એમાં દુઃખમાં પચી રહ્યા છે. એને ભાન નથી. ભાન નથી કે મેં દુઃખી છે, હું એને ખબર નથી. સમજાય છે કાંઈ? મોટા દેવતાઓ જેના સંયોગની અનુકૂળતા એટલી કે છતાં એ સંયોગના લક્ષ્ય શાસ્ત્ર તો કે છે કે સમ્યક દ્રષ્ટિ ધર્મી એ આત્માના અંતર દ્રષ્ટિને અનુભવ કર્યો, રાગ આદિ ઘટાડ્યા, પણ કંઈક રાગ બાકી રહી ગયો એને લઈને સ્વર્ગમાં જાય. એ સ્વર્ગમાં દેવતાના ક્લેશના દુઃખથી શેકાશે. સમજાણું કાંઈ? એ દેવ સ્વર્ગના દેવોમાં એ ઇન્દ્રાણીઓનો પારનામે સગવડતાનો, પણ એના લક્ષ્ય રાગમાં શેકાશે, બળશે સંકિતિ. સમજાણું કાંઈ? હે, પૈસાની જરૂર પડે એવું નથી. ત્યાં ધૂળ તમારી ને હોય તમારે જરૂર પડે એને જરૂર નથી. ત્યાં તો બધું આમ 1000 વર્ષે આમ અમુક જાતની થાય કે ફાટ અમૃત ધરે કંઠમાં, અને ક્યાંય શરીરમાં રોગ નહીં, અપસ્રાવનો પાર ન મળે. દેવલોકના બધા કે છે કે ભગવાન આત્માના તરફની જેટલી દ્રષ્ટિ નથી સ્થિરતા, એટલો પર તરફનો વિકલ્પ જે ઉઠે છે એ અગ્નિના અંગારામાં શેકાય છે. સમજાય છે કાંઈ? એ આ રોગ છે ને એ દુઃખ એમ નથી. દુઃખની વ્યાખ્યા એ નથી. રોગ તે દુઃખ છે, નિર્ધનતા તે દુઃખ છે, વાંઢાપણું દુઃખ છે, વાંજિયાપણું દુઃખ છે, નિરોગ તે સુખ છે, પૈસા તે સુખ છે, અનુકૂળતા સુખ, એ વ્યાખ્યા સુખ દુઃખની નથી.
સમજાય છે કાંઈ? ના ના, એ વાત જ ખોટી છે. અહીં કે છે અજ્ઞાની માની છે, બિલકુલ નથી. ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદ નો મૂર્તિ છે. એની અંતરમાં શ્રદ્ધા જ્ઞાન કરીને રાગ રહિત સરમું, એ જ આનંદ ને એ જ સુખ છે. બાકી સુખ છે જ નહીં. જેટલા પરમાં રાગમાં પરની મીઠાશમાં પીડ્યા છે, ભલે પુણ્યનો ભાવ હોય કે પાપનો હોય, એ બધા આત્માના અમૃત અતિન્દ્રિય આનંદનું અમૃત એને લૂંટીને શુભ ને શુભ ભાવ ઉત્પન્ન થાય છે. એ શુભ ને શુભ ભાવ અગ્નિના અંગારા જેમ શેકાય છે. શાસ્ત્ર તો કહે છે કે મા મુનિ થઈને અહીંયા હતા, આત્મજ્ઞાન મુનિ પણ છઠ્ઠી ગુણસ્થાન વિતરાગતા ઘણી, પણ રાગ થોડો હજી રહી ગયો. પૂર્ણ વિતરાગ હોય તો કેવલ થઈ જાત, પણ થોડો રાગ પુણ્ય નો રહ્યો. પુણ્ય બંધાઈ ગયા, સ્વર્ગમાં અવતર્યા. આઈના લક્ષણ કરતા એ તો ધાનના ઢીંગલા નથી. આ તો ધાન હોય તો શરીર અંદર હુકાઈ જાય, બે ઘડીમાં રહેતો. એના શરીર તો હજારો સૂર્યના તેજ કરતા વિશેષ તેજ છે. એવા દેવ પણ એ સામગ્રીના લક્ષના રાગે બળી ઉઠ્યા છે, હળગી ગયા છે. સમજાય? ઈ વેદના સંયોગની નથી, ન્યાય કસાયની અગ્નિથી હળગી રહ્યા છે. સમજાણું કાંઈ? નરકની શું વાત કરીએ, એની વેદના. એ તો સંયોગથી વાત સાકાર કરે. આઈનો પડ્યો નર્કમાં અનંત વાર ગયો. જેના એક ક્ષણની વેદના અહીંથી જ્યાં રાજા મહારાજા માણસને ખાનારા, દારૂ પીનારા, પરિસના લંપટી જયારે થયો ત્યાં નર્કમાં ગયો. એ ગયો ભેગો. એને શાસ્ત્ર તો એમ કે છે, એને જે બિલ છે એના ઉપજવાના, આ મધપુડાના જેવા એમાં ઉપજે. ત્યાં હજારો તીખા શસ્ત્રમાં અંદર ઉપજે, વાગે અંદરથી ઉપજે. ત્યાંથી હેઠે પડે ને ફળાક. સમજાય છે કાંઈ? 36 પ્રકારના તીખા શસ્ત્રો હેઠે હોય ત્યાં ઉપરથી પડે. ઉપર હજી જન્મે ત્યાં હજી મરદું ન કાઢ્યું હોય રાજાનું. સમજાણું કાંઈ? પછી એક એક અંગે કાળા ઠાકોરિયા વીછી, હજારો આમ ચોંટે ચારી વીછી, જેનો એક વીછીનો ડંક રાજ ન ખાવે એવા હજારો ચોટે આખા. હા એમ કરે. સમજાય છે કાંઈ? અરે ભાઈ, એને ક્યાં ગયા ભાવમાં શું હતું જોયું છે કે? સમજાણું કાંઈ? અનંત ભાવ કર્યા. એને ભાવમાં ક્યાંય ભાન આત્માના વિના બધે દુઃખી થયો છે. જ્યાં એના અંદર જમણા આવી મારે, લોઢાના મોટા ધગધગતા માથે. ઓલા વીછી કરડતા હોય આ મારે, જીભ ખેંચે, ટાંગાના કટકા કરે, બાળે, ચૂલામાં શેકે, પણ એ પાછા શરીરના કટકા ભેગા થઈ જાય. આયુષ્યનું જે બંધાણું છે એનું ઓછું થાય નહીં. થોડામાં થોડું નાનું પાપ કર્યું હોય તો 10,000 વર્ષ જાય. 10,000 વર્ષથી ઓછી થતી નહીં નરકની. અને જાજુ જાય તો એક સાગરો પણ, અસંખ્યાતા અબજ વર્ષનો એક બલ્યો પણ, અસંખ્યાતા અબજ વર્ષનો એક બલ્યો પણ, એવા 10 કરોડા કોડી પલ્યું પંપ નો સાગરો પંપ, એટલો કા ત્યાં પહેલી નરકે રહે. નીચે હાથ નરક. ત્યાં અનંત વાર રહ્યો છે. આનંદ મળે અનાદિ નો છે, રહ્યો ક્યાં? પણ મોક્ષ થયો થો જે શ્રેણીઓ બળાઈ ફરીને ઉગે એમ આત્માની દશા મોક્ષ થયો ફરીને ઉતરે. 4 ગતિમાં નરકના દુઃખો, ઢોરના દુઃખો, કરડે બળને મારી નાખે, ઢોરની જોન કાપે, ચીરે,
મનુષ્યપણામાં એવા દુઃખો, દેવમાં પણ દુઃખો, બધે દુઃખ જ છે. બરાબર. સમજાય? ધૂળમાં નથી મનુષ્ય. કોણ કે છે મનુષ્યપણ શું છે? એ તો વાત કરી. જેટલો આમ પર ઉપરનો વિકલ્પ ઉઠે, નિર્વિકલ્પ આત્મા, એની તો ખબર નથી. એને આમ જ્યાં પર ઉપર આ મને મળ્યું, આ મને ગયું, આ થયું, એ બધા વિકલ્પો રાગ ને વિકાર ને અગ્નિ છે. સમજાય છે કાંઈ? શું હોય છે આ? એને ખબર નથી. આ એક આ બાજુ આનંદનો ધામ પડ્યો છે પ્રભુ. એ આનંદનું ધામ આત્મા એની ખબરું વિના એની આમ ઝાપટ મારે છે જ્યાં ત્યાં. એ શુભ ને અશુભ વિકલ્પ રાગ એ બધા વિકાર ને કસાયની અગ્નિ છે. સમજાણું કાંઈ? એ હરખ અને પાટિયા દુખી છે ને દાંત કાઢે છે. શું દાંત નથી કાઢતા? સુખી છે. જોડે વાળા અરે 2 કલાકે 3 કલાકે ફરી જશે. સમજાણો? 32 વર્ષનો જવાન. અમે તો લીમડે હતા ને બાય અંદર હરે પાસે રાણીના છોકરો જવાન પરણેલો અને રાતે ઝાલ્યો રે ની બાર અમે લીમડે તાકર ગયેલા દુકાનમાં ઝાલ્યો રે ને દાંત કાઢે. હવા નહીં પડે. સમજાણું કાંઈ? હે હવે ડાક્ટર હું હાલ નાખતા હતા. આ ડાક્ટર બેઠા એનાથી ઇન્જેક્શન નાખ્યું હું થઈ ગયું પટ દઈને. ડાક્ટર એ પોતે હે થઈ જાય. મોટો સર્જન ડાક્ટર અહીં ભાવનગર નો વૈદ સર્જન. બીજાને કઈક દેવા ગયો કે મને કઈક થાય છે, ઓપરેશન કરતા મને કઈક થાય, આમ થઈ ખલાસ. એની સ્થિતિ દેહની સંયોગી સ્થિતિ આ ક્યાં સ્વભાવ વસ્તુ છે? એની સ્થિતિ લઈને આવ્યો, સ્થિતિ પૂરી થઈ, ફરાક ગાડવા છૂટી ગયા. એવા અનંત વાર છૂટ્યા. એમાં નવાઈ શું હતી? પણ એને નથી સંયોગની ચીજની ખબર, સંયોગને લક્ષ્ય થતા વિકારોના દુઃખની ખબર. એને વિકાર વિનાની ચીજ કોણ છું એની તો ખબર છે એની જ હોય. સમજાણું કાંઈ? મુદત છે ને આ બાજુ કટે તો મુદત હવે હટી જાય. એના આટલા વાતે એના ચોટ માંડી તા. જ્યાં ત્યાં પૈસા, લક્ષ્મી, આબરૂ, કીર્તિ, શરીર, માંસ, હાડકાં, મકાન, ધૂળ, બધી માટી, ઝેર માટી, એના ઉપર લક્ષ કરી જ્યાં પોતે છે એની નજર કરતો નથી. જ્યાં પોતે નથી ત્યાં પોતાની નજર કરી સંભાવી છે. એ દુઃખની દશા છે. સમજાણું કાંઈ? એ દુઃખને ટાળવું હોય તો કે છે આ ઉપાય ભગવાન બતાવે છે. સમજાણું કાંઈ? દુઃખ તો ભોગવી જ અનંતકાળથી. કોણ કે છે સુખી જગતમાં છે? સમજાણું કાંઈ? અબજોપતિ, કરોડોપતિ, રાજા, શેઠિયા દુઃખી 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 દુઃખી. હા અરે મારું શું થશે એમ થઈ છેલ્લે એમ થઈ ભાઈ શું થશે એકદમ મગજ ડાયો હતો. મરવા પીડ્યો કઈ કર્યું નહીં. જોવા બધા જાય આંખમાં ડાવના રોવે. ખબર પડી કે હવે થઈ જાય શું ક્યાં. હાય હા જિંદગીમાં ડાયા કહેવા હમણાં અને ડાયાને લઈને ગામમાં વખત ગયો. શું ત્યાં ત્યાં બેરો આવો બેરો શું કેવાય તમારા મરી જાય ત્યારે બેહરણમાં બેહણું એમાં બેહણા બધે બે લઈ ગયા હતા. બધા તમારી સભામાં કામ છે પણ બેહણા છે બધા.
મરી ગયો પણ એને પરના લક્ષના રાગના હરખે મરી ગયો, હોળગી ગયો છે. બરાબર. સમજાય છે કાંઈ? જો ભાઈ તને સુખ જોતું હોય તો આ દુઃખ ને મૂકવાનો ઉપાય એક છે. બરાબર. આ વસ્તુ ભગવાન આત્મા છે, એ તો આનંદ સ્વરૂપ છે ને પ્રભુ. એ અતિન્દ્રિય આનંદ સ્વરૂપ જ તે આત્મા છે, નિત્યાનંદ પ્રભુ છે. એનું અંતર જ્ઞાન કર, જ્ઞાન કર, એનું જ્ઞાન કર. એ વિના તને કોઈ દી દુઃખો છે નહીં. અને જ્ઞાન કાળે રાગના અભાવરૂપ પરિણમન કર. એ જ આત્માને મુક્તિ ને સુખ નો ઉપાય, બીજો કોઈ ઉપાય છે? એમ શ્રદ્ધા કર. સમજાણું કાંઈ? એ ક્રિયા નહીં ને જ્ઞાન નહીં. આ ધર્મ ને બાને મરી ગયા છે એમને. ધર્મ ને બાને આ દયા ઉપાડીને વ્રત પાડ્યા, ભક્તો કર્યો, પૂજા કરી, એ જ રાગ છે. એ રાગ પુણ્ય છે, ધર્મ નહીં. એ તો પાપ થી બચવા માટે જયારે ભાવ ન હોય તો એવો ભાવ હોય છે. એ દુઃખરૂપ છે, એ કસાય નો કણ છે, એ આકુળતા છે. હા હા હા, સમજાણું કાંઈ? વસ્તુ ભગવાન આત્મા પુણ્ય પાપના રાગ વિનાની ચીજ છે. એની દ્રષ્ટિને જ્ઞાન કરીને આમ જ્ઞાનની દ્રષ્ટિ કરી એટલે રાગથી ઘટ્યો એવો અનુભવ તે અશુદ્ધ રાગ વિના, નાશ વિનાનો હોય, અને પોતાનો અનુભવ અશુદ્ધ રાગ ટળ્યા વિના હોય. અશુદ્ધ રાગ ટળ્યા વિના અનુભવ વિના અશુદ્ધ રાગ ટળે નહીં. સમજાણું કાંઈ? આ જ્ઞાન ને ક્રિયા અભ્યાસ મોક્ષ. આ જ્ઞાન ને ક્રિયા, ભાઈ આખી વાત. શરીરની ક્રિયા, રાગની ક્રિયા નહીં. શરીરનો દૂધ કાતો ક્યાં ગઈ? હા હા હા, અરે એ તો 90 ની સાલમાં મેં વાત કરી હતી. ઓલા ગુલાબચંદજી હતા ને, રતનજી ના ગુરુ હતા ને, ગુલાબચંદજી હતા. ચોટીલે મેં હતા ને, હજી તો 90 માં ભેગા હતા ને. આમાં ત્યાં કોઈ દી ઉતરતા ને ભેગા ઉતરીને વાત કરી ખાનગી મેં. કીધું જ્ઞાન ક્રિયા એટલે શું ખબર છે? આત્માનું જ્ઞાન ને રાગનું ટળવું, એમનું જ્ઞાન ક્રિયા. હે વાત સાચી લાગે છે એમ કીધું ભાઈ. હો, વાત સાચી, પણ આ કોઈ કહેતું નથી ને, કોઈ ન કહેતું એટલે શું કે વસ્તુ પડી જાય કીધું. આ રતનજી ના ગુરુ નતા, ગુલાબચંદજી ને ગીરજી બે હતા ને, બધા 90 માં જયારે જોવું ચોમાસું જવું હતું ને રાજકોટ સદનમાં, ત્યારે મેં બહુ આમ ઓલું કર્યું, તમારો આદર બહુ કર્યો. આમ ખાનગી વાત કરી હતી, મૂર્તિની વાત કરી હતી. બે શાસ્ત્રમાં મૂર્તિ છે કે હા, આ મૂર્તિ ઉથાપી છે, મોટું કે વાત સાચી લાગે છે. અમે એમ જાણીએ છીએ મૂર્તિ છે એમ કેતા. જાણો જાવું ક્યાં? શું કરે? 50 વર્ષ જ્યાં મુંડાણા હોય એમાં એક વાત ફેરવે તો કે શું થઈ ગયું મહારાજ? હે સંજય, બે વાત થઈ છે મારે 90 ની સાલમાં, જયારે સદરમાં ચોમાસું જવું. તમે હતા ને એ ઓલા કેવળચંદ એમણે ગુજરી ગયા બિચારા. રૂપચંદજી હતા ને, કેવળચંદ હતો, જોવાનો હતો. 32 વર્ષ થઈ ગયા ને. કેવળચંદ જોવાનો હતો, 1857 હમણાં ગુજરી ગયા કચ્છમાં. કેવી વાત થઈ હતી? કીધું જો માર્ગ આવો છે, પણ શું કરે, ક્યાં જાવું, ક્યાં? 50 વર્ષ પરુપણા કરી, મનાવ્યા, માન્યા. હવે ગુરુપણા માન્યા હોય, નીકળી વાત બીજી. સંજય, આમાં બીજા દેવલા તો કામ નથી કામ કરતા એમ કે છે. પણ સાચા દેવ ગુરુ શાસ્ત્ર ની માનતાનો ભાવ પણ શુભ રાગ છે. સમજાય છે કાંઈ? કુદે કો ગુરુ કુશાસ્ત્ર ની માન્યતાનો ભાવ તો મિથ્યાત્વ ને તીવ્ર રાગ છે. મહાપાપ ને દુઃખરૂપ છે.
પણ સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા કવિ આવ્યા વિના રહેતો નથી. એવો શુભ રાગ પણ પુણ્ય ભાવ છે. બરાબર સમજાય છે કાંઈ? આય તો કે છે કે ધર્મ એને કહીએ. અરે એકવાર એને સાંભળ, એને 50,000 કે લાખની પેદાશ નું કોઈ કહે તેને હું હડકો નાખીને સાંભળે. હે હા હે ક્યાં હવે ધૂળમાં હવે શું છે સાંભળને હવે કેમ હે કઈ જુઓ એના છોકરાને જુઓ ને કરોડો રૂપિયા છે, 2-2.5 કરોડ પૂનમ જનરેશન. હા હા બધા બોલાવે હવે ત્યાં હકમાં ધૂળમાં નથી. જયારે લોહી ચડે છે શું કેવાય બળદ, પણ હવે આ બળદ પૈસા જ ચડ્યું સોદાય હોળી હકે ક્યાં ત્યાં એક સમયમાં છે. હે મળવા જાય એનો બાપ તો નવરા નથી ત્યાં. બેહો બાપા મને અમારા કામ કરે. દુખી 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 છે. હે રાગ ને દ્વેષ વિકલ્પ પુણ્ય પાપ ના ભાવ. પુણ્ય તો કોગદી કરતો જ, બાકી પાપ આપો દી. હે હા 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 અરે આત્મા ભાઈ તારે આવો અવતાર મળ્યો બાપુ. આ નીકળવાના અવતાર દુઃખમાંથી મળ્યા ભવબ્રહ્મમાં ટાળવાના એ સમય તારી કળા જ્ઞાનની નહીં સમજતો સીધી સમજતી. બરાબર સમજાય છે કાંઈ? મરી ગયો એને એમ થયું કે આ અરે અહીંથી ક્યાંક જાઉં ને હવે ક્યાંક રસ્તો નીકળે ને તો હું કરું. હો જયારે નીકળવાના ત્રણ આવ્યા તો ત્યાં ગીરી ગયો પાછો. હે કે છે રાગ આદि અશુદ્ધ પ્રણીતિ નો વિનાશ શુદ્ધ સ્વરૂપ ના અનુભવ लियो है ऐसा अचन मित्रपणा. ભગવાન આત્મા ભલે શરીર હો, અરે કેટલો રાગ બી પણ હોય, પણ અંતરના સ્વભાવની દ્રષ્ટિ કરીને રાગથી પૃથક થઈને આત્માનો અનુભવ કરવો એ જ આનંદદાયક ને આનંદનું કારણ, પૂર્ણ આનંદનું કારણ છે. બરાબર સમજાણું આમાં? એનું પાત્ર હુआ, જો એનું નામ પાત્ર થયો, લાયક થયો, મોક્ષ ને માટે પાત્ર થયો હોય. જ્ઞાન નહીં ક્રિયા નહીં નું એક સ્થાનક છે. ભગવાન આત્મા પોતાના તરફના લક્ષ્ય જે જ્ઞાન થયું અને રાગના લક્ષ છૂટ્યા અને અસ્થિરતા ટળી એવો જે જ્ઞાન અને શુદ્ધતાનો માર્ગ તે એક સ્થાનક જ્ઞાન ને ક્રિયા નહીં છે. એ બે નું એક સ્થાનક એમ કે છે. જ્ઞાન નહીં ક્રિયા નહીં નું એક સ્થાનક એમ કે છે. બે નહીં, એ જ્ઞાન સ્વરૂપનું જાણવું અને રાગનું અસ્થિરતાનું ટળવું બે થઈને એક સ્થાનક એમ કે છે. समझाणु कांई? भावार्थ इस प्रकार है कि दोनों नयों के अर्थ से विराजमान है. ओहो संसार में રહ્યા છતાં બહારના દેખાય, સખંડના રાજ દેખાય. એ ભરત ચક્રવર્તી આદિ કે ઇન્દ્રો આદિ અંતરમાં દ્રષ્ટિમાં આત્મા છે. અમે આત્મા છીએ, અમે આત્મા, અમે શુદ્ધ ચૈતન્ય છીએ. હો આ રાજ અમારા નહીં, આ 96,000 ઇન્દ્રાની દેવીઓ અમારી નહીં. હો અમે એના નહીં, એ અમારા નહીં. સમજાણું કાંઈ? આ દેહ જળનો છે, અમારામાં નહીં. રાજમાં પડ્યા એની દ્રષ્ટિ પડી ગઈ છે. બરાબર યુવરાજજી? હા 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 આમ રાજકુમાર, હો રાજકુમાર. અમે અમારા સ્વરૂપની સાધન દ્રષ્ટિમાં છીએ. અમારામાં આ શરીર વાણી મન તો અમારા ત્રણ કાળમાં નથી. અમારા હોય જુદા કેમ પડે અને જુદા એ અમારા કેમ હોય? બરાબર હે? અને પુણ્ય ને પાપના ભાવ પણ અમારી કાયમની ચીજ નથી, એ નવી કરેલી છે.
એ નવું કરીએનું એ અમારું સ્વરૂપ ન હોય. નહીં હોય તો એ રાગદ્વેષ અમારા હોય તો ટળે નહીં, અને અમારા જો નથી તો એ મારા સ્વભાવમાં એ એમ. છે નહીં. બરાબર સમજાણું કાંઈ? બરાબર. અરે 8-8 વર્ષની દીકરીઓ આવું સમજતી. વાહ. સમજાણું કાંઈ? બરાબર. સમજાણું કે નહીં? આત્મભાન. આ તો એક સાધારણ એક જાતિ સ્મૃતિ તો લોકો કેટલું જોવા નીકળતા જોવા થાય. આપણા વજુભાઈ દીકરાની દીકરી આવી હતી ને 5 વર્ષની, કે અહીંથી જુનાગઢની છું, ગીતા છું, ત્યાં તો લોકો જાણે હા 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 ગીતા ક્યાં છે કીધું સારી ત્યાં ગીતા એના શરીરનું ખૂબ બાળી મૂકી. હજી તો ભાન વિના હો, અજ્ઞાન વિના એક જાતિ ફક્ત ભવની ત્યાં ગીતા હતી. ગીતાની બા કહેતી કે તું ઉરીમાં તને ઉરી થયા હતા. ગીતાની બા કહેતી મને એમ ખબર છે કે હું તાવમાં મરી ગઈ છું, એમ બોલતી હું તાવમાં મરી ગઈ. ગીતાની બા કહેતા કે ઉરી થયા હતા કે એમ બોલ. અહીં તો રાજુ થઈ ને નામ હાજી. આવી તો આરબી થઈ છે ને. સમજાણું કાંઈ? હવે આ તો એક ભવની સાધારણ વાત. આ ભગવાન આત્મા જે એવા અનંતા ભવને ભૂલીને બરાબર. પોતાનો સ્વભાવ શું છે એની જાતને જાણે એનું હાથી જાત સારું જાતિ સુમન હાથું કહેવાય. બરાબર. જાતને જાણે. સમજાણું કાંઈ? બરાબર. એવા તો અનંત અવતાર કર્યા. તિથિ મળી રહી હોય ને પછી જે વખતે મરી ગઈ 16ની સાલમાં મ્યુનિસિપાલિટીમાં જોયું ગીતા ગોકળદાસ 9 મહિના 17 દી જન્મી ત્યાં માતાના પેટની તરત 2.5 વર્ષે યાદ આવ્યું. 2.5 વર્ષે ત્યાં 2.5 વર્ષે મરી ગઈ. 2.5 વર્ષે હું ગીતા છું. હું ગીતા છું. તમારા જેવા મારી બા છે ને. છોકરું કરીને કાઢી નાખ્યું. આ ફેરી જઈને નક્કી 2 જણા અમારા હિંમતભાઈ આ રહ્યા જો. હિંમતભાઈ બધી વાત આ તો હોશિયાર માણસ ને. એ તો એને ત્યાં સુધી પરીક્ષા કરી કે ત્યાં તું જઈશ તો તું તારી બાને ઓળખીશ, તારા બાપુને ઓળખીશ, તારા કાકાને ઓળખીશ, તું ત્યાં ગીતાને ઓળખીશ. ગીતાને ઓળખીશ શું કહો છો? ગીતા તો હું છું. સંજય આપણને જેવું પૂછ્યું હું ત્યાં તારા પપ્પાને ઓળખીશ, તારી બાને, તારા કાકાને, તારી દુકાન. હા ગીતાને ક્યાં ઓળખીશ? ગીતાને ઓળખીશ શું કહો છો? ગીતા તો હું છું. ક્યાં ગીતા હતી તમે સમજાણું કાંઈ? 5 વર્ષ જવાબ આપ્યો ફરાક. એમ નહીં ક્યાં કરતા. એટલું તો એ જ સાધારણ ભવનું આંખી જુનાગઢની લુવાણાની દીકરી અહીં વજુભાઈ ના દીકરી થઈ ગયો. 2 બાજુના આપણા મુમુક્ષો છે. એની મા એવી છે ને છે મણીલાલ માણિકલાલ મુમુક્ષો છે ને અહીં બે સમજાણો. બરાબર. આવું તો એક સાધારણ અજ્ઞાનમાં મિથ્યાત્મા સમજાય છે. વિષ્ણુ માંથી આવી છે મીઠાદર્શી છે. ત્યાં તો થોડી હતી ના થોડી થઈ છે. માયાનો ભાગ ભેગો હતો તારી સ્ત્રી થોડી થાય નહીતર થાય. છતાં એને યાદ આવી 2.5 વર્ષે હું અહીં હતી. બધું એલા આ આત્માની આટલી ખબર પડે સાધારણ ભવની. એ કઈ જન્મ મરણને ટાળવાનું જ્ઞાન નથી. બરાબર. એ કઈ ધર્મનું જ્ઞાન નથી. નથી. પણ આસ્તિક કરે એને આસ્થા થાય, પણ એમાં આસ્થા થાય એમાં કઈ ધર્મ થયો? ધર્મ તો આત્મા અખંડાનંદ ત્રિકાળ એનો હું છું. આ રખડવાના વિકારમાં પણ હું તો એવો ને એવો ત્રિકાળ શુદ્ધ રહ્યો છું. બરાબર. સમજાણું કાંઈ? પ્રત્યક્ષ દેખે છે કે આ ભાવ છે, અહીંથી આવે છે, અહીંથી જાય છે. આ બધું સંજયભાઈ આંખો વીંચીને મીંડ્યો છે તો
ક્યાં ગયા કાંતિભાઈ? હા હા ભાઈ, જી હા પ્રભુ. તું તો સત શાશ્વત વસ્તુ છો. બરાબર એ કઈ આટલા સંયુગમાં આવ્યો એટલો તું નથી. આવા તો અનંતવાર શરીર આવ્યા ને જે અનંતવાર નરકના, ઢોરના, કીડીના, કાગડાના, કૂતરાના, દેવના, શેઠિયાના, રાજાના બરાબર અનંતવાર આવ્યા ને ગયા, પણ તારી ચીજ તો એનાથી તદ્દન જુદી. છે. એવા આત્માને ઓળખી અને અંદરમાં રાગદ્વેષના વિકારી ભાવને પણ એમાંથી ખસેડી જી હા. અને સ્વરૂપની દ્રષ્ટિનો અનુભવ કરવો, આ એક જ મુક્તિ ને ધર્મનું કારણ. છે. તો સમજાણું કાંઈ? બરાબર. એ રીતે 267મો શ્લોક પૂરો થયો. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.